હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, કાલે સાંજે અમે બહાર ગયા ને આઈસ્ક્રીમ પાર્લરમાં, તો જોયું તો બધા જાંબુની પોપસ્ટિક વધારે ખાતા હતા. અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે. તો મેં વિચાર્યું કે આ પોપસ્ટિક તો ઘરે આસાનીથી બની જાય છે, તો કેમ ઘરે ન બનાવીએ આપણે. તો ચાલો આજે હું તમને જાંબુની પોપસ્ટિક બનાવતા શીખવવાની છું. તો એના માટે અહીંયા આપણે જાંબુ લઈ લીધા છે. 400 ગ્રામ જેવા જાંબુ છે. એને સરસ પાણીથી ધોઈ લેવાના છે અને ત્યારબાદ આપણે એને કટ કરીશું. તો એના માટે આવી રીતે જાંબુ લઈ લેવાના અને છરીની મદદથી એનો બધો જ પલ્પ છે એ કાઢી લેવાનો અને ઠળિયાને અલગ કરી લેવાના. આવી રીતે બધા જ જાંબુમાંથી આપણે પલ્પ કાઢી લઈ ત્યારબાદ આગળ હું તમને શીખવાડું કે કઈ રીતે કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આ રીતે ઠળિયા આપણે અલગ કરતા રહી છીએ અને પલ્પને કાઢી લઈ છીએ. આ જાંબુ છે એ અનેક ગુણોથી ભરપૂર હોય છે, એ તો તમને ખ્યાલ જ હશે. તે એમાં વિટામિન સીનું પ્રમાણ, આયર્ન અને એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ ખૂબ જ માત્રામાં હોવાથી તે આપણી પાચન શક્તિને પણ સારી કરે છે અને શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. તેથી જાંબુ તો અચૂક ઉપયોગ કરવો જ જોઈએ આપણે સિઝન હોય ને ત્યારે. તો આ રીતે જુઓ, આપણે ઠળિયામાંથી પલ્પ કાઢી લીધો છે. હવે આપણે એક મિક્સર જાર લઈ લેવાનું છે. એમાં આ જાંબુનો જે પલ્પ કર્યો છે એને એકદમ ક્રશ કરી લેવાનો છે. આ સાઈડમાં રાખી દો. આવી રીતે મિક્સર જાર એક લઈ લેવાનો છે. એમાં બધા જ આ જાંબુના પલ્પને એડ કરી દેવાનું છે. હવે એમાં ફ્લેવર માટે થોડોક આપણે ફોદીનાના પાન એડ કરીશું. 6-7 જેટલા ફોદીનાના પાન લઈ લેશું. આખા પણ નાખી શકો છો. આવી રીતે કટ કરીને પણ એડ કરી દેવાનું છે. હવે એમાં એડ કરશું થોડુંક મીઠું, જેથી ટેસ્ટ થોડોક સરસ બેલેન્સ થઈ જાય. ને સંચળ પાવડર અડધી ટીસ્પૂન જેટલો એડ કરી દઈશું. ચાટ મસાલો છે એ 1 ટીસ્પૂન જેટલો આપણે એડ કરી દઈશું. અને દળેલી ખાંડ લીધી છે, તમે આખી ખાંડ પણ લઈ શકો છો. અને ન ખાંડ નાખવી હોય તો પણ ચાલે. 2 ચમચી જેટલી દળેલી ખાંડ નાખી દીધી છે. અને થોડાક આઈસ ક્યુબ લઈ લેવાના છે ને અડધું લીંબુનો રસ એડ કરી દઈશું. બસ આ બધું જ મિક્સ કરી હવે આપણે એને પીસી લેવાનું છે. તો પીસી લેશું. તો ફ્રેન્ડ્સ, જો સરસ પલ્પ પીસી ગયો છે ને, અને કલર કેટલો મસ્ત આવ્યો છે, પર્પલ કલર. તો આપણે એક વાસણમાં એને કાઢી લેશું. તમારે આઈસ ક્યુબ વધારે યુઝ ન કરવા, એટલે આવું સરસ ઘાટું થશે. હવે આવી રીતે કુલ્ફી મોલ્ડ તમારે લઈ લેવાનું પોપસ્ટિક બનાવવા માટે, ને એમાં આપણે ભરવાનું છે. સરસ આવી રીતે ચમચીથી નાખશો એટલે બહાર નહીં નીકળે અને સરસ ભરાઈ જશે. બસ આટલું અધૂરું રાખવાનું અને આવી રીતે ભરી લેવાનું અને ફ્રીઝરમાં સેટ કરવા માટે 5 થી 6 કલાક માટે રાખી દેવાનું. ફ્રેન્ડ્સ, આ જાંબુ છે એ સુગર લેવલ કંટ્રોલ કરવામાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે, તેમજ ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક અને તાજગી પણ આપે છે. તેથી સિઝન હોય ત્યારે તમારે કોઈ ન કોઈ રીતે જાંબુનો યુઝ અચૂકથી કરવો જ જોઈએ, જે હેલ્થ માટે ખૂબ જ સારું છે. તો આવી રીતે બધા જ આપણે મોલ્ડમાં ભરી લેશું અને ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દેશું. ત્યારબાદ હું તમને આગળ 5-6 કલાક પછી સેટ થાય ત્યારે તમને બતાવું. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આપણી પોપસ્ટિક સેટ થઈ ગઈ છે. તો હવે એને ડિમોલ્ડ કરીશું. એના માટે મોલ્ડને તમારે આ રીતે થોડીક વાર હાથેથી કરશો ને તો પણ આસાનીથી સરસ નીકળી જશે. આવી રીતે કરશો એટલે જો ફ્રેન્ડ્સ, સરસ આસાનીથી નીકળી ગઈ ને. કેટલો મસ્ત કલર આવ્યો છે અને ટેસ્ટમાં પણ એટલી જ સરસ બને છે. તો ફ્રેન્ડ્સ, એકવાર આ જાંબુની સિઝનમાં ટ્રાય કરવા જેવી રેસીપી છે. અને તમે જો મારી રેસીપી જોતા હોય અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એકવાર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ફરી મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ.